પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રાપ્તિનો વિચાર એ તો જ્યારે અમે દીક્ષા લીધી ત્યારથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અમને આ જ વાત ઘૂંટાવી હતી કે આપણને જે ગુરુ મળ્યા છે એમાં આપણને સાક્ષાત મહારાજની પ્રાપ્તિ થઈ છે જ. એ જ આપણા મોટા ભાગ્ય છે. અહીંયા સારંગપુરમાં એક વખત બેઠા હતા બપોરની કથા પછી, ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજે સેજે વાતમાં કહ્યું હતું. એટલે એમાં સંતોને કોઈ પૂછ્યું હતું કે તમને ભગવાનના દર્શન થયા છે? બધા નાના નાના સંતો વિચરણમાં એ વખતે ગયા હતા. તો બહારના બધા જે હરિભક્તો હતા એમણે આવો ક્રોસ ક્વેશ્ચન કરેલો. ત્યારે પણ પ્રમુખ સ્વામીએ અમને કહ્યું હતું કે આપણે છાતી ઠોકીને કહેવું કે હા, અમને અમારા ગુરુમાં મહારાજ સાક્ષાત મળ્યા છે, મહારાજનો જ સંબંધ થયો છે. એટલે આ રીતે ભગવાન આપણને સાક્ષાત મળ્યા છે એ આપણા બહુ જ મોટા ભાગ્ય છે. આપણું કોઈ સાધન ત્યાં એ કામ લાગતું નથી. કેવળ ને કેવળ એમની કૃપા જ એ કામ લાગે છે. અને ખરેખર આપણને અનુભવ પણ એ જ થાય. એટલે દરરોજ સવારના ઉઠીએ ને ત્યારે જ આ વિચાર આવી જાય કે ભગવાને આપણી પર બહુ જ કૃપા કરી છે કે આપણને આવો મનુષ્ય દેહ આપ્યો, પાછો આપણને આવો સત્સંગ આપ્યો, અને એમાં આપણને આવા સત્પુરુષનો સંબંધ થયો. સત્પુરુષે સામે ચાલીને આપણને સ્વીકાર્યા, આપણને એમના ખોળામાં બેસાડ્યા, આપણને સાચું માર્ગદર્શન આપ્યું. એ એમની અનહદ કૃપા છે. એ કૃપા વિચારીએ તો ખરેખર આપણી એવી કોઈ લાયકાત નથી કે આપણે એવા કોઈ સાધન પણ કર્યા નથી, પણ એમની જ અતિશય કૃપા છે. એ સવારના ઉઠીએ ત્યારથી વિચાર શરૂ થાય કે ખરેખર કે આપણને આ માર્ગે પોતે લઈ આવ્યા અને આપણને સાચો માર્ગ ચીંધ્યો છે. અને સત્સંગની અંદર એ સેવા ભક્તિ કેવી રીતે કરવા, શું વિચાર કરવો, એ બધાનું માર્ગદર્શન આપણને આ પ્રત્યક્ષ સત્પુરુષ એ આપણને આપે છે. અને એ જ વાત આપણને વારંવાર બધા અમારા ત્યાં સંત સ્વામી હતા એ પણ આ વાત ઘૂંટાવતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને એ વાત કરતા કે અમને અમારા ગુરુ શાસ્ત્રીમાં જ મળ્યા, એમાં અમને ભગવાન મળ્યા. એ વિચાર એમનો પોતે વારંવાર આ કથા વાર્તામાં અમને આ પ્રસંગ કહેતા. એટલે એ પ્રસંગ પણ આપણને વારંવાર યાદ આવે, એમની સ્મૃતિ થાય પ્રમુખ સ્વામી મહારાજની, ત્યારે આ પ્રસંગ તરત સેજે યાદ આવી જાય. એટલે આ રીતે મોટા પુરુષનો આપણને સંબંધ થયો છે. એમણે કૃપા કરીને આપણને સ્વીકાર્યા અને આપણને આ માર્ગે ચલાવ્યા. તો એ એમની અનહદ કૃપા છે. આપણને સાચી સમજણ આપી છે. અને સંત સ્વામી અમને એક જે વાત કરતા નિર્વિકલ્પ નિશ્ચયની, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની, લોયાનું 12મું વચનામૃત, જે શાસ્ત્રીમાં જ પણ ખૂબ સમજાવતા. એની અંદર પણ જે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જે કયો છે એમાં પણ એ જ વાત કરી છે કે આપણને એવા જે ધામરૂપ અક્ષર એની સાથે એકાત્મ ભાવ પામીને પોતે ભગવાન એમાં આપણને સાક્ષાત મળ્યા છે એનો વિચાર જે કરવો એ જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે. તો એ વાત પણ કે આપણને ખરેખર ભગવાનનો આવો સાક્ષાત સંબંધ થયો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને આવા ગુણાતીત સંતોનો સંબંધ થયો. અને વિશેષ કરીને એમના સંબંધે આ બધા હરિભક્તો, સંતો એ બધાનો પણ આપણને યોગ થયો. એ બધા પણ અક્ષરધામના મુક્તો છે. એમનો એવો જ મહિમા સમજીને આપણે જ્યારે દરરોજ આપણે સવારના આ જ વિચાર કરવાનો હોય કે કેવો અલૌકિક લાભ આપણને પ્રાપ્ત થયો છે.
સંતો હરિભક્તો એ બધાનો મહિમા વિચારીએ. જે કોઈ નવા સંતો હરિભક્તો આપણે જ્યાં જઈએ ત્યાં નવા હરિભક્તો મળે, સંતો મળે તો એમનો પણ મહિમા વિચારીએ તો એનાથી આપણા અંતરમાં આનંદ આવે. એટલે એ રીતે જ્યાં જઈએ ત્યાં તે સંતો અને હરિભક્તોનો પણ મહિમા વિચારીએ. એમની કેવી સેવા ભક્તિ છે, એમનું કેવું સમર્પણ છે, એમની કેવી નિષ્ઠા છે, એ બધો વિચાર કરીએ તો આપણને આ જે દિવ્ય સત્સંગ મળ્યો છે એનો પણ મહિમા સમજાય. એટલે એ તો હરતા ફરતા દરેક ક્રિયામાં આ પ્રાપ્તિઓનો વિચાર એ રીતે પણ દરેક હરતા ફરતા દરેક ક્રિયામાં પણ થતો રહે. એક જ સ્થળે બેસીને બધો વિચાર કરી લીધો એટલે પૂરું થઈ ગયું એવું નહીં, પણ દિવસ દરમિયાન આ રીતે મહિમાનો વિચાર કરતા રહીએ તો એ રીતે આપણને જે આવો દિવ્ય સત્સંગ મળ્યો છે એનો આપણને ખૂબ જ અંતરમાં આનંદ આવે અને એનાથી આપણા અંતરમાં આપણને કૃતાર્થપણું પણ અનુભવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શાસ્ત્રી મહારાજ આજે બધું કાર્ય કર્યું છે એ સાચું છે. હવે પકડી રાખજો. આ મહારાજ સ્વામી પરમ સત્ય છે. महंत स्वामी महाराज का पूरा जीवन हम सबने प्रत्यक्ष देखा है. पिछले 70 वर्षों से मैं महंत स्वामी महाराज को देख रहा हूँ. कितना अविरत विचरण, कितने सारे पत्र, कितनी कथा वार्ताएं, मंदिरों का निर्माण, उत्सवों का आयोजन, इतना विराट पुरुषार्थ केवल एक ही उद्देश्य के लिए, सभी को परम सत्य में जोड़ने के लिए, भगवान में जोड़ने के लिए, सच्ची श्रद्धा जगाने के लिए. लगभग 60 सालों से मैंने उनको देखा है. सब हरिभक्तों को पत्र लिखकर उन्हें मार्गदर्शन दिया करते हैं. मुझे भी साधु बनने के विषय में थोड़ी समस्या थी. तब एक दफे रात को 2:30 बजे उठकर उन्होंने 14 पन्नों का एक पत्र मुझे लिखा था और दूसरा 13 पन्नों का पत्र भी उन्होंने लिखा था. भरत भाई मारू एक हरिभक्त था. उन्हें तो महंत स्वामी महाराज ने 100 पत्र लिखे हैं. लिखने में उनकी स्पीड धीमी है, फिर भी आज तक इतनी उम्र में भी वे पत्र लिखते रहते हैं. दिन रात सुख सुविधा वो कुछ भी देखते नहीं है. और ऐसे आज तक उन्होंने 5 लाख पत्र लिखकर एक ही बात की दृढ़ता करवाई है कि भगवान में पूर्ण श्रद्धा रखो. ભગવાન માં શ્રદ્ધા રાખો અને ભગવાનનો રાજી પગલો આપણે આ વાત દ્રઢ કરવાની है. उनकी मेहनत देखकर हम सच में नतमस्तक हो जाते हैं. सन 2002 में महंत स्वामी जी महाराज के साथ विचरण करने का अवसर मुझे प्राप्त हुआ था. 8 महीने में विश्व के 10 देशों में उन्होंने जो लगातार विचरण किया था, इसमें एक भी दिन का विराम नहीं था. ऐसा विचरण उन्होंने जीवन भर किया. एक के बाद एक सभा, पधरावनी, मुलाकात, मीटिंग, जनसंपर्क का यह दौरा चलता ही रहता था. बाईपास सर्जरी होने के बाद उनका विचरण मंद होने की बजाय ज्यादा तेज हुआ. सिर्फ 3 वर्षों में उन्होंने 1844 गांवों में विचरण कर दिया था. विचरण का उनका उत्साह आज भी उतना ही है. पिछले 1 वर्ष में उन्होंने जो विचरण किया है उसका बयान करते हुए संतों ने कहा कि स्वामी जी आपने हर 20 दिन में एक स्थान बदल दिया. तब स्वामी जी ने बोला 20 दिन में नहीं, हर 4 दिन में बदल जाना चाहिए. यह है उनका विचरण का उत्साह 92 वर्ष की आयु में.
થાકવું નહીં, હિંમત હારવી નહીં. વસ્તુ સાચી છે, ભગવાન સાચા છે. पिछले कुछ वर्षों से परम पूज्य महंत स्वामी महाराज के साथ मुझे विचरण करने का जो अवसर मिला है, उसमें एक ध्यानाकर्षक बात जो स्वामी जी के जीवन में दिखाई पड़ी वह है उनका गहरा और व्यापक जन संपर्क. हर रोज अनेक हरिभक्तों से मिलना, उनकी द्विधाएं बाधाएं सुनना समझना, उनको समाधान एवं आश्वासन देना, उसके समांतर कथा प्रवचन संगोष्ठी के द्वारा हर एक के जीवन में भगवान निष्ठा को मजबूत करना, यह स्वामी जी का रोज का क्रम रहा है. दिनांक 12 जुलाई 2018 का दिन सारंगपुर में जब स्वामी जी हरिभक्तों से मिलते थे तब उनके बाएं हाथ का अंगूठा जकड़ गया. ऐसी परिस्थिति में यह पीड़ा को झेलते हुए भी स्वामी जी लगातार आधे घंटे तक हरिभक्तों को मिलते रहे. अपने एक हाथ से बाएं हाथ को सहारा देते हुए स्वामी जी ने सभी को आशीर्वाद दिए. इस प्रकार उन्होंने कभी भी अपने शरीर और सुविधा की परवाह नहीं की है. कई मंदिरों के निर्माण में मुझे उनके साथ सेवा करने का अवसर मिला है. मंदिर निर्माण उनका एक अनोखा कार्य है, लेकिन मंदिर बनाने के पीछे उनकी भावना कैसी है? मंदिर में जो भगवान की मूर्ति होती है उससे वे पत्थर की मूर्त नहीं समझते हैं, लेकिन साक्षात भगवान मानते हैं. મૂર્તિ નથી, તાંબુ પિત્તલ નથી, સાક્ષાત ભગવાન છે. એટલે અને ભગવાનથી પણ કોઈ છે નહીં, મજબૂતી રહે ને. और इसीलिए मूर्ति का निर्माण हो या पूजा हो, छोटी छोटी वस्तुओं का भी वो ध्यान रखवाते हैं. 92 वर्ष की आयु में एक युवा जैसा पुरुषार्थ वो ही करते हैं. कभी कभी विचार आता है कि इतना सब वो क्यों करते हैं? આપણે નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ નહીં, બસ કેવળ એમને ભગવાન બાજુ ચડાવો એટલો જ સ્વાર્થ. ભગવાન આપવા, ભગવાન સંબંધ સાથે સંબંધ થાય, વધુ ને વધુ સંબંધ થાય. એને વિશે બધાને જોડવા. મહારાજને આ સાચી વાત આપીશ. એ આપણો તો પ્યોર હેતુ તો આ જ છે. એમાં અંદર આપણે ડૂબી જવું, મુદ્દો એ જ છે, મધ્ય બિંદુ ભગવાન રાખવા. ભગવાન સાથે કનેક્શન હોય, અતિ નિર્વાસનિક થઈને ભગવાન લક્ષ્ય રાખી ભગવાનમાં જોડાવું, સંપૂર્ણપણે ભગવાનમાં જોડાવું. ભગવાનમાં જોડાવું એટલે ભગવાનમાં જોડાવું, ભગવાન અને સંતમાં જોડાય તો જ મોક્ષ થાય. उन्होंने हमारे हृदय में सच्ची श्रद्धा जगाई है, निष्ठा का सिंचन किया है, सही अर्थ में भक्त बनाया है. उन्होंने अपना पूरा अस्तित्व ही निष्ठा प्रवर्तन में समर्पित कर दिया है. ભગવાન બાજુ ચડાવો એટલો જ સ્વાર્થ. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ, એવો ડાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ, બેટી પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ગત ડાપ, માની લેજો એ મર્મ ન રે,
આજ પામ્યા છો આનંદ પામ્યા દારુણ દુઃખન રે એમ કહે નિષ્કુળાનંદ રખે મુક્તા એવા સુખન રે. નારાયણ ભગવાનની જય. આપણને શરૂઆતની અંદર પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ જ્યારે એમને પૂછવામાં આવ્યું કે સ્વામી આપ જ્યારે પ્રાપ્તિનો વિચાર કરો તો આપ શું વિચાર કરો છો, તો એમણે સુંદર જે આપણને સંક્ષિપ્તની અંદર પણ એમણે જે વાત કરી કે ભગવાન ને સંતના વિચાર કરી અને એમણે જે તૈયાર કર્યા એવા જે હરિભક્તો સંતોનો મહિમાનો વિચાર કરો. પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી આમ તો આપણે બધા પરિચયમાં છીએ પણ એમને ટૂંકમાં પરિચય જોઈએ તો પોતે 1973 પોતે મહંત પ્રમુખ સ્વામી મહારાજના હાથે દીક્ષા ગ્રહણ કરી. આજે ઓલમોસ્ટ 5 દાયકા થઈ ગયા વાતને. અને પોતે પૂર્વાશ્રમમાં સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો અને સિન્સ ઓલમોસ્ટ 35 years પોતે સારંગપુર મંદિરના કુઠારી સંત તરીકે સેવા આપે છે. સાથે સાથે આપણું સારંગપુરની અંદર જે સંત તાલીમ કેન્દ્ર ચાલે છે એના મુખ્ય અધ્યાપક સંત તરીકે પણ પોતે સેવા આપે છે. અને ખાસ તો પ્રમુખ સ્વામી મહારાજનો મહંત સ્વામી મહારાજનો અત્યંત વિશ્વાસ પાત્ર અને ખૂબ જ રાજીપો એમણે સંપાદન કર્યું છે. આપણી સંસ્થાની અંદર જેટલું પણ કંઈ પણ બાંધકામ રિલેટેડ ઇન્ટરનેશનલ લેવલે કન્સ્ટ્રક્શન લેવલે જેટલી પણ જવાબદારીઓ મંદિરના કન્સ્ટ્રક્શન એ બધું જ એમના હાથ નીચે બધું ગાઈડન્સથી બધા સેવા સંતો ભક્તો કરતા હોય છે. સાથે સાથે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સાથે રહી અને આખી સંસ્થાના જે મોટા મોટા ઉત્સવ સમયની જે આયોજન કરવાનું એના પણ મુખ્ય સંત તરીકે પોતે સેવા આપે છે. એમને વાંચનનું પણ ખૂબ સારું છે. અલગ અલગ ભાષાઓ પર પણ ખૂબ જ સારું પ્રભુત્વ અને એકદમ સારામાં સારા વક્તા પણ પોતે સંત થયે. અને એમના કવિ પણ પોતે બહુ સારા છે. એમના બધા ભજનો તું દિન કહે તો દિન અને પૂર્વના પુણ્ય ફળ્યા, પછી આખી જે પેલી પ્રમુખ સ્વામિનારાયણ યશ ગાથા છે, પછી સોનાના મહેલ અમે માંગ્યા મહંતજી તમે, એ પણ આખું ભજન એમણે લખ્યું છે. એકદમ સાધુતાયુક્ત જીવન, એકદમ નિર્માની અને મિલનસાર સ્વભાવ. નાના નાના સંતો હરિભક્તોથી માંડીને બધા જોડે એકદમ ભેગા મળીને પોતે રહેતા હોય છે. અમે પણ સારંગપુરમાં 7-8 વર્ષ એમની સાથે રહ્યા પણ ક્યારે એવો ભાવ એમણે લાવ્યો નથી. અને સાહજિક રીતે બધા સંતો હરિભક્તોને માર્ગદર્શન આપવાનું કે અમે કરીને બધા આગળ વધે એવી ખૂબ જ ઉદાર ભાવનાથી પોતે સેવા ભક્તિ કરે છે. એવા પૂજ્ય આદર્શ એકદમ જીવન એમનું પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીનું. તો એમણે ખૂબ જ આવા વ્યસ્ત સમયની અંદર આપણને ટાઈમ આપ્યો કે આપણે તો ખાલી વિનંતી કરી એમને, તરત જ એમણે કહ્યું કે હું વાત કરીશ. એવા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીનો પણ ખૂબ આભાર આપણે માનીએ છીએ. ગુણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.